તો પ્રભુ એક ભારત માતાની આપણે જય બોલવાની છે, તો બધા હાથ ઊંચા કરી અને ભારત માતાની પ્રથમ જય બોલવાની છે. આપણે બોલો ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. ભાગ્ય બડા તો રામ ભજ અને વખત બડા કછું દે, અકલ બડી તો ઉપકાર કર, દે ધર્યા ફલ એ. પ્રથમ તો હું આ કાટકોલાની ધરતીને હું વંદન કરું છું કે આ ધરાએ મને બે ગુરુભાઈ દીધા, એક અખંડાનંદ બાપુ અને એક રામ બાપુ. અને એવો જ આ ધરા ઉપર હું જ્યાં સુધી સમાધિ સ્થિત થઈશ ત્યાં સુધી હું ગૌરવ કરીશ આ કાટકોલાની ભૂમિને કે મને એક સુપાતર શિષ્ય દીધો. અરે અરે, કે જે મને આ સુપાતર શિષ્ય દીધો છે કેડી કરમૂળ. પ્રથમ તો એમના પિતાશ્રી દેવા બાપાને પણ હું પ્રણામ કરું છું કે આવો શિષ્ય જે તમે મને દીધો છે ઉપકારી, તે બદલ હું તમને પ્રણામ કરું છું. અને મંચસ્થ ઉપસ્થિત અમારા ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ, પ્રવીણભાઈ અને હરેક મંચસ્થ વક્તાઓ પોતાનું વ્યક્તિત્વ દીધું જ છે. અને બીજું હું કાંઈ ખાસ બોલીશ નહીં. મારે ખાલી એટલું જ કહેવાનું છે કે જે આ ધરા ઉપર જન્મ ધર્યો આ છોકરાએ અમારા, અને જે એણે આ કાર્ય કર્યા છે પ્રભુ, હું એના કાર્યથી કોઈએ કીધું હોય એમ નથી, પણ આ વિસ્તારમાંથી ઘણાના મને ફોન આવે છે કે બાપુ કેડીભાઈએ તો આમ કર્યું, કેડીભાઈએ આમ કર્યું, કેડીભાઈએ આમ કર્યું. અને આજે એમ્બ્યુલન્સ જે ગામને અર્પણ કરી, કેમ કે એનું નામ જ છે કરશન દેવા, એ દેવાવાળો જ છે બધાને. તો પ્રથમ વખત એ તમારા પાસે લેવા માટે કંઈક આવ્યો છે, પહેલી વાર. તો એક હું એના ગુરુ તરીકે, હું બીજું કાંઈ નહીં કહું તમને, એક ગુરુ તરીકે એક સંન્યાસી તમારા પાસે ભિક્ષા માંગે છે. તો આ 28 તારીખે આપણે યાદ રાખવાનું છે કે આપણે શું કામ કરવાનું છે. તો બીજું હું કાંઈ નહીં બોલું. ઓમ નમો નારાયણ. જય હિન્દ.